बोर्ड परीक्षाओं के मद्देनजर वडोदरा पुलिस द्वारा विशेष आयोजन किया गया है, जिस पर डीसीपी लीना पाटिल ने जानकारी दी। 11 मार्च से गुजरात बोर्ड की परीक्षाएं शुरू हो रही है, जिससे कई छात्र तनाव महसूस कर रहे हैं। उन छात्रों का तनाव दूर करने और परीक्षा में हो रही डिफिकल्टी को सॉल्व करने के लिए वडोदरा पुलिस ने विशेष व्यवस्था की है, जिस पर वडोदरा की डीसीपी लीना पाटिल ने जानकारी दी। टूंक समय में धोरण 10 અને 12 बोर्डनी परीक्षाओं चालू थई रही है। वडोदरा सिटी पुलिस तमाम विद्यार्थीओ बाळकोने ए बाबते शुभेच्छा पाठवे छे। साथे साथे आ प्रकारनी जे बोर्डनी एक्जाम होय छे एनुं घणुं प्रेशर बाळको लेता होय छे, चिंता करता होय छे। एना वालीओ पण चिंता करता होय छे के कई रीतना रिजल्ट आवशे, आपणी एक्जाम केवी रीतना जशे। तो आ प्रेशरमां तेओ घणुं सामाजिक मानसिक प्रेशर जे भोगवता होय छे एना कारणे डिप्रेशन पण फील करता होय छे। अने माता पितानी पण अपेक्षा होय छे 9માં 10માં સુધી ખૂબ સારું પરફોર્મન્સ આવ્યું હોય તો 10માં 11માં 12માં પણ ખૂબ સારું પરફોર્મન્સ આવે એવી અપેક્ષા કરતા હોય છે। તો આ જે પ્રકારનું ડિપ્રેશન છે એમાં બાળકો એનો ભોગ બનીને ખૂબ અતિશયોક્તિભર્યું પગલું પણ ભરી લેતા હોય છે, આત્મહત્યાના બનાવો પણ બનતા હોય છે। તો એના માટે વડોદરા સિટી પોલીસે આવા બાળકો માટે ખાસ પહેલ આદરી છે કે જે અંતર્ગત બાળકો છે એ કાં તો એના માતા પિતા કે એના સગા સંબંધી અથવા કોઈ પણ વ્યક્તિ કે જેને લાગતું હોય કે આ બાળક ડિપ્રેશનનો ભોગ છે કાં તો એ ખૂબ જ સ્ટ્રેસ લઈ રહ્યો છે તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે। 100 નંબર ઉપર પણ ફોન થઈ શકે છે। સાથે સાથે અમારો હેલ્પલાઇન નંબર પ્લીઝ નોટ કરી લેશો 7434888100। હું રિપીટ કરીશ 7434 888 100। આ જે નંબર છે એ સાથે સાથે 100 નંબર પણ ડાયલ કરી શકાય છે। આ સાથે સાથે 1096 નંબર પણ અવેલેબલ છે। આ નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરશો તો અમારી જે પણ કાઉન્સેલિંગની ટીમ છે અને જિંદગી હેલ્પલાઇન છે એ આપને હેલ્પ કરશે। આ ઉપરાંત એક્ઝામ દરમિયાન કોઈને કંઈ વ્હીકલની તકલીફ હોય, એક્ઝામના બોર્ડના સેન્ટર સુધી પહોંચવા માટે કોઈ તકલીફ પડતી હોય તો તેઓ આ જે હેલ્પલાઇન નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરી શકે છે, વોટ્સઅપ કરી શકે છે અને ફોન પણ કરી શકે છે। આ ઉપરાંત બાળકના માતા પિતાને પણ એવું લાગતું હોય કે બાળકને લઈને જો કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કંઈ તકલીફ હોય, જેમ કે ઘણા બધા બાળકો કોન્ફિડન્ટ હોય બીજા સબ્જેક્ટમાં પણ મેથ્સમાં હોય કે સાયન્સમાં હોય કે એના લીધે વધારે સ્ટ્રેસ લેતા હોય તો અમારા તરફથી અમને કોન્ટેક્ટ કરવામાં આવશે તો અમે પર્ટિક્યુલર સબ્જેક્ટને મહિલા સુરક્ષા સમિતિના અમારા સદસ્યો મારફતે એ પર્ટિક્યુલર સબ્જેક્ટનું કાઉન્સેલિંગ સાથેનું એક્સ્ટ્રા ગાઈડન્સ પણ અમે આપીશું। તો આ રીતના વડોદરા સિટી પોલીસ દ્વારા બાળકો એક્ઝામ દરમિયાન, એક્ઝામ પહેલાં અને એક્ઝામ પછી પણ ઘણી વખત એક્ઝામ જે ફક્ત એક્ઝામ પતી જાય એટલા પૂરતું નથી, એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે પણ બાળકો હતાશાનો ભોગ બનતા હોય છે। એક્ઝામના દિવસે પણ આપણે જોયું છે કે ઘણા બાળકો રિઝલ્ટ સારું નહીં આવવાનું ના કારણે કાં તો અપેક્ષિત પરિણામ નહીં મળવાના કારણે આત્મહત્યા સુધી પહોંચી જતા હોય છે। તો એવા સમયે મા બાપ અને એના સગા સંબંધીઓ કે એના મિત્રો જેને પણ એવું લાગે કે આ બાળક કાં તો બાળક પોતે પણ અમને કોન્ટેક્ટ કરી શકે છે કે આને મને તકલીફ થઈ રહી છે તો અમે કાઉન્સેલિંગ કરીશું અને એ બાળકને આ હતાશામાંથી બહાર કાઢવાનો ખૂબ જ પ્રયત્ન કરીશું। અમારી શી ટીમ અને આખી જે વડોદરા સિટીની પોલીસ છે એને હેલ્પ કરવા માટે તત્પર છે।